શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારે ગાંધીનગરથી મારી દેરાણી ઋતુવા પરમારની કમેન્ટ આવી હતી કે અમારી સાથે રાજમા ચાવલની રેસીપી શેર કરું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ત્યાં રાજમા લઈ લીધા છે, તેને ઓવરનાઇટ પલાળી દીધા છે। તમે જોઈ શકો છો। જો તમે રાતે પલાળવાનું ભૂલી ગયા હોય તો સવારે વહેલા તમે ઉઠો ત્યારે પલાળી દેવાના 5 થી 6 કલાક ગરમ પાણીમાં। ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો મેં ગેસ ચાલુ કરી દીધું છે। હવે આપણે આ કુકરની અંદર તેલ એડ કરીશું 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું। હવે એની અંદર આપણે ખડા મસાલા એડ કરીશું। તમાલપત્ર છે, લવિંગ, દાદિયા અને તજ છે। એ બધું આપણે થોડું સાંતળી લઈશું તેલમાં। હવે એની અંદર આપણે રાજમા જે પલાળ્યા છે એ એડ કરી દઈશું। રાજમાને તેલમાં થોડા સાંતળવાથી ખૂબ સરસ એનો ટેસ્ટ આવશે। હું કઠોળ હંમેશા રાતે પલાળું છું, જલ્દી ચડી પણ જાય। હવે એને આપણે થોડું સાંતળી દઈશું તેલમાં, અને આપણે જે ખડા મસાલા એડ કર્યા છે એનો સ્વાદ પણ બહુ સરસ આવશે આમાં। રાજમા સાંતળી ગયા છે તેલમાં, સરસ 2 થી 3 મિનિટ સાંતળવાના છે, એટલે આમ ટેસ્ટમાં બહુ સરસ લાગશે રાજમા। હવે એની અંદર આપણે મીઠું એડ કરીશું સ્વાદ માટે। અત્યારે વધારે એડ નથી કરવાનું, પાછળથી આપણે એડ કરીશું। હવે એની અંદર આપણે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ, અને સરસ બાફવાના છે આપણે। હવે કુકર બંધ કરી અને આને મેં 3 થી 4 સીટી આને થવા દઈશું। હવે આપણે ચેક કરી લઈએ રાજમા થઈ ગયા છે કે હવા નીકળી ગઈ છે। સરસ ચડી ગયા છે, જો તમે જોઈ શકો છો। હું તમે દાણો હાથમાં લઈને બતાવું છું, જો સરસ થઈ ગયા છે। હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર, અને તેલ પણ એડ કરી દીધું છે। ખડા મસાલા તો આપણે જ્યારે રાજમા બાફ્યા ત્યારે જ એડ કર્યા હતા, એટલે અત્યારે એડ નથી કરવાનો। હવે આપણે જીરું એડ કરીશું 2 ટેબલ સ્પૂન જેટલું। જીરું થોડું સંતળાય એટલે આપણે એની અંદર હિંગ એડ કરીશું। એક લાલ મરચું એડ કરીશું। હવે અંદર ડુંગળી એડ કરીશું। મેં 1 નંગ ડુંગળી લીધી છે, ઝીણી સમારી લીધી છે। તમારે ડુંગળીને ટામેટા જ્યારે મિક્સ ક્રશ કરો ત્યારે એડ કરીએ તો પણ કરી શકાય, પણ અત્યારે મેં ઝીણી સમારી લીધી છે। હવે આપણે એને થોડી બ્રાઉન થવા દઈશું, લાઇટ બ્રાઉન। હવે ડુંગળી સંતળાઈ ગઈ છે। હવે એની અંદર આપણે મેં 5 થી 6 ટામેટા લીધા હતા, એની અંદર આદુ, મરચાં અને લસણ બધું સાથે જ એની પેસ્ટ બનાવી દીધી છે। આપણે અલગથી આદુ મરચાંને લેવાની જરૂર નથી, લસણની। હવે આપણે આ બધું સાંતળી લઈશું, અને જ્યાં સુધી આમાં ટામેટામાં તેલ છૂટું નહીં પડે ત્યાં સુધી આપણે સાંતળવાનું છે, એટલે એની કાચી કચાશ નીકળી જશે ટામેટાની। હવે ટામેટામાં તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો। આપણે આ તેલ છૂટું પાડવાનું કારણ એ છે કે ટામેટા આપણે કાચા લઈએ છીએ, એટલે જો આપણે આ રીતે એને નહીં સરખા ચેડાવીએ તો જ્યારે શાક ખાઈશું ત્યારે ટામેટાનો કાચો ટેસ્ટ આવશે। હવે આપણે એની અંદર મસાલા કરીશું। લાલ મરચું પાવડર લઈશું 2 ટેબલ સ્પૂન જેટલું। ½ ટેબલ સ્પૂન હળદર પાવડર લઈશું। 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર લઈશું, અને ગરમ મસાલો લઈશું ½ ટેબલ સ્પૂન, અને મીઠું સ્વાદ મુજબ। આપણે રાજમા બાફ્યા ત્યારે મીઠું એડ કર્યું છે, એટલે આપણે જોઈને એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું। હવે આપણે આને થોડી વાર સાંતળી લઈશું, 2 મિનિટ માટે સાંતળવાનું છે। આપણે જોઈ લઈશું મસાલા આપણા સરસ સંતળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે એની અંદર આપણે થોડી કસૂરી મેથી અત્યારે એ પણ એડ કરવાની છે, પાછળથી પણ એડ કરીશું, કારણ કે કસૂરી મેથીનો ટેસ્ટ બહુ સરસ આવે છે રાજમામાં। હું હંમેશા બધા શાકને એડ કરું છું। હવે એની અંદર આપણે રાજમા એડ કરી દઈશું બાફ્યા છે, પાણી સાથે જ આપણે એડ કરી દઈશું। હવે આપણે એને થવા દઈશું। પાણી અત્યારે આપણે થોડું એડ કરીશું।
તમારે ગ્રેવી જેટલી રાખવી હોય જાડી પાતળી એ રીતે તમે પાણી એડ કરી શકો છો. હું બહુ પાતળી ગ્રેવી નથી રાખતી, કારણ કે આપણે આની ભાત સાથે ખાઈએ તો અને રોટલી સાથે તો બહુ સરસ લાગે છે રાજમા. હવે આપણે આને ઢાંકીને થોડી વાર ચડવા દઈશું. આપણે જોઈ લઈએ રાજમા આપણે થઈ ગયા છે. તમે જોઈ શકો છો સરસ ઘટ થઈ ગયા છે એનો રસો. બસ આટલી તમારે ગ્રેવી રાખવાની છે, બહુ પાતળી નહીં કરવાની. હવે આપણે એની ઉપર એક સરસ વઘાર કરી દઈશું. હું અત્યારે ગેસ બંધ કરી દઉં છું અને વઘાર આપણે એની ઉપર કરી દઈશું સરસ. મેં એક વઘારી લીધી છે, તડકા પેન કેચે લીધી છે. હવે એની અંદર આપણે જીરું એડ કરીશું, નાની ટેબલ સ્પૂન. થોડું લાલ મરચું પાવડર એડ કરીશું. લીલા ધાણા એડ કરીશું. હવે આપણે આ બધું વઘાર એડ કરી દઈશું અંદર. 2 મિનિટ રવા દઈશું. અને એની સાથે ગરમ મસાલો હું તમને બતાવવાનું ભૂલી ગઈ હતી, હવે એડ કરું છું. 2 ટેબલ સ્પૂન જેટલો જ છે એટલે એડ કરી દઉં છું. જે કિચન કિંગ મસાલો આવે છે એ એડ કરું છું મેં. હવે આપણે આને 2 મિનિટ માટે રહેવા દઈશું. તમે જોઈ શકો છો કે રાજમા તૈયાર છે. તેને મેં ભાત સાથે સર્વ કર્યા છે. તો રાજમા ચાવલ તૈયાર છે. તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. અને હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.